નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રમેશભાઈ કે પરમાર, શ્રી એમ.વી. પટેલ હાઈસ્કૂલ, સાલૈયા રાજપુર, તાલુકો વીરપુર. આજે આપણે મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સૌજન્યથી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં બોર્ડના પરિરૂપ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનું કેટલું પૂછાશે એ જોઈએ તો એ વિભાગમાં 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે, બી વિભાગમાં 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને ડી વિભાગમાં 1 ગુણનો 1 નકશો પૂછાશે. એટલે કે બોર્ડના પ્રશ્ન પેપરમાં 39 નંબરનો જે નકશા પૂર્તિ માટેનો પ્રશ્ન આવે છે 4 માર્ક્સનો, એમાં આ પ્રકરણમાંથી 1 નકશો પૂછાશે. કુલ આ પ્રકરણમાંથી 4 ગુણનું પૂછાશે. તો ચાલો આપણે પરીક્ષા મુજબ અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે આ પ્રકરણના નામનો અભ્યાસ કરીએ. તો વન એટલે કે જંગલ, વન્યજીવ એટલે કે જંગલમાં રહેતા વિવિધ પ્રાણીઓ, અને સંસાધન એટલે કે કુદરતી કોઈપણ વસ્તુનો માનવી ઉપયોગ કરતો થાય તો તેને સંસાધન કહી શકાય. એટલે કે જંગલો અને જંગલમાં રહેતા પ્રાણીઓનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ, એટલે તેને સંસાધન કહી શકાય. દાખલા તરીકે જંગલોમાંથી આપણે રાખ, રાડ, ગુંદર, ટર્પેન્ટાઇન, ઇમારતી લાકડું વગેરે આપણે ઉપયોગમાં લઈએ છીએ, અને એટલા માટે જંગલો એ સંસાધન કહી શકાય. એ જ રીતે જંગલમાં રહેતા પ્રાણીઓ, એ પ્રાણીઓનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં માલવહન તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, અને જંગલી પ્રાણીઓના નખ, એનું ચામડું, એના દાંત, એના વાળ વગેરેનો પણ આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ, અને એટલા માટે તેને આપણે સંસાધન કહી શકાય. તો ચાલો આપણે આ પ્રકરણમાં આવતા વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરીએ. તેમાં સૌપ્રથમ છે જંગલોનું વર્ગીકરણ. બીજા નંબર ઉપર છે નવીનીકરણ એટલે કે જંગલોનો વિનાશ. ત્રીજા નંબર ઉપર આપણે જોવાનું છે નિર્વનીકરણની અસરો. ચોથા નંબર ઉપર જોવાનું છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. 4 નંબર ઉપર જોવાનું છે આપણે વૈવિધ્યસભર વન્યજીવ. 6 નંબર ઉપર જોવાનું છે લુપ્ત થતું વન્યજીવન. 7 નંબર ઉપર જોવાનું છે વન્યજીવોના વિનાશના કારણો. અને 8 નંબર ઉપર જોવાનું છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. અને 9 નંબર ઉપર જોવાનું છે વન્યજીવ સંરક્ષણ યોજના. ટૂંકમાં આ 9 મુદ્દાઓનો આપણે ક્રમશઃ અભ્યાસ કરવાનો છે. તો આ ઉપરના તમામ જે મુદ્દાઓ છે એનો આપણે વારાફરતી અભ્યાસ કરીએ. સૌપ્રથમ જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે જંગલોનું વર્ગીકરણ એટલે કે જંગલોના પ્રકારો જણાવો. તો પરીક્ષામાં એવું પૂછાય કે જંગલોના કેટલા પ્રકારો છે. એક વાક્યમાં કદાચ પહેલા જ વિભાગમાં એવો પ્રશ્ન આવી જાય કે જંગલોના પ્રકારો કેટલા છે, તો આપણે જવાબ આપી શકીએ કે જંગલોના મુખ્યત્વે 2 પ્રકારો છે. તો પરીક્ષામાં કદાચ ઉલટું એ રીતે પણ પૂછી શકે જંગલોના પ્રકારો કયા કયા છે, કેટલા છે અને કયા કયા. તો કેટલા છે એમાં 2 પ્રકારો, અને કયા કયા છે એમાં એ 2 પ્રકારોના નામ આપણે લખીએ તો પહેલું છે વહીવટી હેતુસરના જંગલો, અને 2
માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલો. તો આ બંનેને આપણે જોઈએ તો પહેલાં જોઈએ વહીવટી હેતુસરના જંગલો. એમાં આપણે જોઈએ તો આ વહીવટી હેતુસરના જંગલોમાં 3 વિભાગો પાડવામાં આવ્યા છે અને આ ત્રણેય વિભાગોને આપણે ક્રમશઃ જોઈએ તો પહેલો વિભાગ છે એટલે પહેલો જે પ્રકાર છે એમાં છે અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો. આ પ્રકારના જંગલોમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. જે અનામત પ્રકારના જે જંગલો છે એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોવાના લીધે ત્યાં કોઈ પણ વૃક્ષને કાપવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે કે એ વૃક્ષ નાનું હોય કે મોટું હોય, એ કામનું હોય કે ના હોય, પણ જંગલમાં ઉગેલું એક પણ વૃક્ષ કાપી શકાતું નથી. ત્યાં લાકડા વીણવાની, લાકડા એમને પડી રહ્યા હોય તો પણ ત્યાં વીણવાની મંજૂરી મળતી નથી અને ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી પણ આપવામાં આવતી નથી. ત્યાર પછી છે સંરક્ષિત જંગલો. તો આ પ્રકારના જે જંગલો છે એ જંગલોમાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની અને પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. સંરક્ષિત જંગલો છે એટલે કે રક્ષણ કરીને એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ પ્રકારના જે જંગલો છે એમાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાના છે. એટલે કે વૃક્ષોના લાકડા નીચે પડી રહ્યા હોય તો એને વીણવાના છે, પણ સૂકું લાકડું વૃક્ષ સાથે જોડાયેલું હોય તો એને તોડીને એને વીણવાનું નથી. આ જે જંગલો છે એમાં ખેતી કરવાની અને પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે અને આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. એટલે આ પ્રકારના જંગલો દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુ ચરાવવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. એટલે દૂરના હોય કે ઓછા હોય એવા જે જંગલો છે એને સરકારે એના પર કોઈ પ્રતિબંધ અત્યાર સુધી લગાવ્યો નથી. ત્યાર પછી જે જંગલોના મુખ્ય જે 2 પ્રકારો છે એમાંથી પહેલો પ્રકાર આપણે શીખ્યા. હવે જે બીજો પ્રકાર મુખ્ય જે છે એ જોઈએ તો માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. તો અને આ જે જંગલના પ્રકારો છે એમાં પણ 3 વિભાગો પાડવામાં આવ્યા છે. તો ત્રણેય વિભાગોને આપણે ક્રમશઃ જોઈએ. તો એમાં પહેલું છે રાજ્યની માલિકીનું જંગલ. તો આ પ્રકારના જે જંગલો છે એમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે અને દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના હોય છે. એટલે જે રાજ્યની માલિકીની જે જંગલ છે એટલે કે જે જંગલ જે રાજ્યમાં આવેલું હોય એ રાજ્યની સરકાર એના પર નિયંત્રણ ભોગવે છે અને દેશની અંદર મોટાભાગના જે જંગલો છે એ રાજ્યની માલિકી હેઠળના હોય છે. એ જ રીતે આગળ બીજો પ્રકાર છે કે સામુદાયિક જંગલ. આ પ્રકારના જંગલો ઉપર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. ટૂંકમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ્ય લેવલથી લઈને જિલ્લા સુધી, નગરપાલિકા અને મહાનગરપાલિકા સુધી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ આ સામુદાયિક જંગલ ઉપર પોતાનું નિયંત્રણ, પોતાની સત્તા રાખે છે અને જે કંઈ નિર્ણયો જંગલને લગતા જે લેવાના હોય એ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો નિર્ણય આખરી ગણવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજો છે ખાનગી જંગલ. તો આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે અને આ પ્રકારના મોટાભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે. એટલે જે ખાનગી જંગલો છે કોઈ વ્યક્તિ હસ્તક હોય છે, એની માલિકીના હોય છે, એની પૂરેપૂરી દેખભાળ ના રાખવામાં આવે એના લીધે આ પ્રકારના જંગલો હાલ ઉજ્જડ બની રહ્યા છે. આપણા દેશમાં ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે.
પ્રશ્ન નંબર 2, નિર્વનીકરણ એટલે કે જંગલોના વિનાશની અસરો જણાવો. એટલે કે જંગલો કાપી નાખવાથી આપણી આજુબાજુ અને આપણી ઉપર શું અસરો થાય છે એ આપણે જોવાનું છે. તો જંગલો કાપી નાખવાથી કે જંગલોના વિનાશથી સૌપ્રથમ અસર આપણે જોઈએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. વૃક્ષો કાપી નાખવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધી ગયું છે. કેમ કે વૃક્ષો જે છે આપણે ઉચ્છ્વાસની અંદર જે આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એ વૃક્ષો એને શોષી લે છે અને આપણને એના બદલામાં ઓક્સિજન વાયુ પૂરું પાડે છે. એ જ રીતે પૃથ્વી ઉપર ઘણી બધી મિલો, કારખાનાઓ, એ જ રીતે વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો ન હોય એટલે વૃક્ષો ન હોવાના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં, વાતાવરણમાં વધી રહ્યું છે. એટલે કે વૃક્ષો હોય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડી શકાય. ટૂંકમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં જે વધારો થઈ રહ્યો છે એ વૃક્ષો ન હોવાના લીધે એમાં વધારો જોવા મળે છે. એ જ રીતે હરિતગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બની છે. આ જે હરિતગૃહ ગ્રીન હાઉસ ઇફેક્ટ એ કાચનું ઘર હોય એવી અસર કરે છે કે એક વખત સૂર્યના કિરણો આપણા કાચના ઘરની અંદર પ્રવેશ્યા પછી, કાચ એ પારદર્શક છે, એક વખત કિરણ એ પ્રવેશીને આપણા સુધી આવે છે પણ કાચમાંથી એ ફરી પરાવર્તિત થવું હોય તો એ કિરણ પાછું જઈ શકે પણ એની જે ગરમી છે એ પાછી જઈ શકતી નથી. ટૂંકમાં પૃથ્વી ઉપર જે વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાના લીધે આ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધારે જોવા મળે છે. એ જ રીતે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. માટીનું ધોવાણ થઈ ગયું છે. વૃક્ષો ના હોય, વૃક્ષોના જે મૂળિયા છે જમીન સાથે ચોંટેલા હોય અને જમીન સાથે ચોંટેલા હોય એટલે વધારે વરસાદ પડે કાં તો પાણી વધારે આવે એ સમયે જે વૃક્ષોના જે મૂળિયા જમીન સાથે ચોંટેલા હોય એટલે ત્યાં જમીનનું ધોવાણ અટકી જાય છે. પણ વૃક્ષો આપણે કાપી નાખ્યા છીએ અને એ કાપેલા વૃક્ષો ટૂંકમાં જે જમીનની જે ફળદ્રુપતા છે એ ઉપલું જે પડ છે એ ધોવાઈ જાય છે અને એના લીધે જે જમીનની જે ફળદ્રુપતા છે અત્યારે ઓછી થઈ રહેલી જોવા મળે છે. આગળ જોઈએ તો દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશના કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. જે ભારતના જે દ્વીપકલ્પીય વિસ્તારોના જે જંગલો છે એ અત્યારે કાપવા માંડ્યા છે. કેમ? જંગલો ઉપર જ્યાં જંગલો છે ત્યાં લોકોએ એ જંગલોને કાપીને નવી નવી વસાહતો ઊભી કરી, મિલો, કારખાનાઓ ઊભા કર્યા અને એના લીધે જંગલોનો જે વિસ્તાર છે એ ઘટવા લાગ્યો છે. અને આગળ છે ફરી કે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વૃક્ષોને આપણે કાપી નાખ્યા અને વૃક્ષો કાપી નાખવાના લીધે જે પૃથ્વી પરનું જે તાપમાન છે એમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. તમે આ ચિત્રોમાં જોઈ શકો છો કે જે પૃથ્વી ઉપર જે મિલો, કારખાનાઓ બનાવ્યા છે, જંગલો વેરાન કરી દીધા છે અને એના લીધે જે વૈશ્વનું જે તાપમાન છે એમાં વધારો થયેલો જોવા મળે છે. એ જ રીતે આગળ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પૃથ્વી ઉપર વૃક્ષો ન હોવાના લીધે વરસાદનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે. આપણે ત્યાં પેલું વાક્ય છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. એટલે કે જ્યાં વનરાજી હશે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાનું છે. જ્યાં વનરાજી નહીં હોય ત્યાં વરસાદનું પ્રમાણ દિન પ્રતિદિન ઓછું થતું જશે. આજે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ પડતો નથી અને ના જરૂર હોય ત્યારે વરસાદ કાં તો પડે છે કાં તો નહીં પણ પડતો. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વૃક્ષોને કાપી નાખ્યા, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો, ઇમારતો, કારખાનાઓ બનાવી દીધા અને એના લીધે જે વનની અંદર, જંગલની અંદર જે
પ્રાણીઓ રહેતા એમને પોતાનો વિસ્તાર છોડીને જે રહેઠાણના વિસ્તારો છે ત્યાં રહેવા આવવું પડ્યું છે અને એ રીતે જે જંગલી પ્રાણીઓ છે એ નિરાશ્રિત થયા છે. બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે જે વન્યજીવો છે એ પોતાનું જંગલ જ્યાં એ રહેઠાણની એમની જગ્યા હોય ન હોવાના લીધે ખુલ્લા રસ્તાઓ ઉપર આવ્યા છે, અહીંયા રહેઠાણ વિસ્તારોમાં આવ્યા છે. ટૂંકમાં જે વનરાજી ન હોવાના લીધે વન્યજીવો નિરાશ્રિત થયા છે. ઘણીવાર વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વિસ્તારો જે છે, વસવાટના જે વિસ્તારો છે ત્યાં આવ્યા છે. અહીંયા તમે સિંહ જે જંગલી પ્રાણી હિંસક પ્રાણી છે એ ખોરાકની શોધની અંદર, કેમ કે જંગલની અંદર એને ખોરાક કે પાણી ના મળી રહે તે શોધમાં કે આપણા જે રહેઠાણના વિસ્તારો છે ત્યાં આવે છે. અને આવા માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો પણ વધી રહ્યા છે. એટલે આ જે હિંસક પ્રાણીઓ છે એ આપણે ત્યાં કહેવત છે કે સિંહ ભૂખ્યો મરી જાય પણ ઘાસ ના ખાય. તો આ જે જંગલી પ્રાણીઓ માંસાહારી જે પ્રાણીઓ છે એ આપણા આહાર કડી પ્રમાણે જે વૃક્ષો ઉપર ઘાસ ઉપર નભતા હરણ કે સસલા અને એના ઉપર નભતા સિંહ, જે હરણ અને સસલા ન હોવાના લીધે આ સિંહ જે પોતાનો ખોરાક પૂરો કરવા માટે જે આપણા રહેઠાણના જે વિસ્તારો હોય ત્યાં પોતે અત્યારે આવવા લાગ્યા છે. કેટલાક વન્યજીવો લુપ્ત થયા છે અને કેટલાક વન્યજીવો લુપ્ત થવાની આરે પણ છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 કે વન સંરક્ષણના ઉપાયો જણાવો. એટલે કે જે જંગલો છે એનું આપણે કઈ રીતે જતન કરી શકીએ, કઈ રીતે એને બચાવી શકીએ. તો સૌપ્રથમ જોઈએ તો બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા. એટલે આ રીતે તમે સૌર પ્લેટ પોતાના ઘરની અગાસી પર કાં તો ખેતરમાં પણ લગાવીને તમે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. પવન ઉર્જા, એટલે આ રીતે પવનચક્કી દ્વારા પણ આપણે પવન ઉર્જા મેળવી શકીએ છીએ. એ જ રીતે બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્યાર પછી છે બળતણ માટે લાકડાના સ્થાને બીજી કોઈ સામગ્રી ઉપયોગમાં લઈ શકાય તે માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. એટલે બળતણ માટેનું જે લાકડું છે એ આપણે દરરોજ ઘર વપરાશમાં કરીએ છીએ. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રસોઈ બનાવવામાં, જમવાનું બનાવવામાં લાકડાનો ખૂબ ઉપયોગ થાય છે. તો આપણે જે સૌર ઉર્જા છે એના દ્વારા જમવાનું બનાવી શકાય છે. એ જ રીતે જે અંતિમ ક્રિયા માટે જે સ્મશાનધામ છે ત્યાં પણ ઇલેક્ટ્રિક માધ્યમોનો ઉપયોગ કરીને લાકડાને બચાવી શકાય છે. ત્યાર પછી છે જે વૃક્ષો ના છૂટકે કાપવા પડે તેમ હોય તો તે વૃક્ષો બીજી કોઈ જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અને અપરિપક્વ વૃક્ષોને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલે આપણે ક્યારેક ઘર બનાવવું હોય, કોઈ નહેર બનતી હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું કદાચ સ્ટેચ્યુ બનતું હોય, કોઈ બંધ બનતા હોય તો એવી જગ્યાએ ના છૂટકે કોઈ વૃક્ષોને કાપવા પડે તેમ હોય તો એ જગ્યાએ જેટલા વૃક્ષો હોય, એ જગ્યાએ જે પ્રજાતિના વૃક્ષો હોય એ વૃક્ષોને આપણે એની આજુબાજુ, એની નજીકમાં કે બીજી કોઈ જગ્યા પર વાવવા જોઈએ અને એને ઉછેરવા જોઈએ, એને મોટા કરવા જોઈએ. ફક્ત વૃક્ષના છોડને રોપી દેવાથી પૂરું થઈ જતું નથી. વૃક્ષોનો ખરેખર ઉછેર કરવો જોઈએ. એટલે કે ના છૂટકે કાપવા પડે એવા વૃક્ષો હોય તો કાપો, ભલે કાપો, પણ એ જે વૃક્ષો કાપો છો એના બદલામાં એટલા જ વૃક્ષો, એ જ પ્રજાતિના વૃક્ષો એની આજુબાજુના કોઈ વિસ્તારો હોય ત્યાં આપણે ઉગાડવા જોઈએ. ત્યાર પછી છે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમો બનાવવા જોઈએ.
ઇકો ટુરિઝમ એટલે કે જંગલોની અંદર આપણે શૈક્ષણિક ટૂર ગોઠવીએ, પ્રવાસો ગોઠવીએ, જંગલોની અંદર ટુરિઝમનો વિકાસ કરીએ છીએ, ત્યાં નવા નવા જોવાલાયક સ્થળો બનાવીએ છીએ, રસ્તાઓ બનાવીએ છીએ, નહેરો બનાવીએ છીએ, તો આપણે વિનાશના નામે વિકાસ કરવાનો નથી. વિનાશના નામે વિકાસ કરવાનો નથી. જે જંગલોની સ્થિતિ જોખમમાં મુકાય એવા કામો કરવાના નથી. ત્યાર પછી છે સ્થાનિક લોકોમાં જંગલોમાં જતન થાય, જંગલોનું જતન થાય એ માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો જે ચીપકો આંદોલનના ચિત્રો છે, જે ભારતના ઉત્તરાંચલના તેહરી અને પાઉરી જિલ્લાઓમાં આદિવાસી જનજાતિ દ્વારા વૃક્ષોને બચાવવા માટેનું એક ઐતિહાસિક આંદોલન છે. કે જ્યાં જે સ્થાનિક સરકાર એમને ઘર વપરાશ માટેના લાકડા નહોતા આપતા અને કંપની સરકારને એ જંગલો વેચી મારેલા, ત્યારે ત્યાંને જે સ્થાનિક લોકો છે એમાં ગૌરી દેવી નામની સ્ત્રીએ તેની આગેવાની લીધી અને એણે ચીપકો આંદોલન કર્યું અને બધી સ્ત્રીઓએ એને સાથ આપ્યો અને વૃક્ષો કાપવા આવેલી જે સ્થાનિક જે સરકાર છે એને એ આવતા પહેલો દરેક સ્ત્રીઓએ દરેક વૃક્ષોને બાથ ભીડી દીધી અને કહ્યું કે પહેલાં અમને કાપો અને પછી વૃક્ષોને કાપજો. ટૂંકમાં આ રીતે જે જંગલોની આજુબાજુ જે લોકો રહેતા હોય, વસ્તી રહેતી હોય, એમને આ રીતે આપણે જાગૃત કરી દેવા જોઈએ, જેનાથી એ લોકો જંગલોનું મહત્ત્વ શું છે, એની જરૂરિયાત શું છે, આપણા જીવનમાં એ કેટલા ઉપયોગી છે એની સમજણ મળી રહે. ત્યાર પછી છે શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો જોઈએ, તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ. શાળા અને કોલેજો ટૂંકમાં આપણે પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ શિક્ષણ સુધી જે કંઈ પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમમાં આવતા હોય એમાં એકાદ પ્રકરણનો સમાવેશ તો પર્યાવરણલક્ષી હોવો જ જોઈએ, જેનાથી જે તે વિદ્યાર્થીને, જે તે બાળકને આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે, આજુબાજુનું જે આપણું વન છે, જંગલો છે, એની માહિતી એના મગજમાં રહે અને એની જરૂરિયાત શું છે, એનું મહત્ત્વ શું છે, એ બાળકને નાનપણથી જ શીખવા અને સમજવા મળે. એ જ રીતે આગળ ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે ઘાસચારો અને બળતણ એ દરેક ગ્રામીણ લેવલ હોય કે શહેરી લેવલ હોય, બધાને આની જરૂર પડે. તો એના માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા જે કાર્યક્રમો છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. એને જંગલોને કાપવાની જગ્યાએ પોતાના જે રહેઠાણના વિસ્તારો હોય એવી જગ્યાએ આ રીતે આપણે વનીકરણ કરો, કૃષિ વનીકરણ કરી શકાય. સામાજિક વનીકરણના કાર્યક્રમો પણ ગોઠવી શકાય, જેમાં દાખલા તરીકે વન જે વૃક્ષો આપણે વાવવા જોઈએ, ઘણી જગ્યાએ લોકો પોતાનો જે બર્થડે છે એમાં ઘણા બધા રૂપિયા વાપરી નાખે છે. હું તો એટલું જ કહું કે આપણો બર્થડે દર વર્ષે આવતું હોય આપણા ગામની અંદર, એવા 1000ની જો વસ્તી હોય અને દરેક વ્યક્તિ વર્ષ દરમિયાન પોતાના બર્થડેના દિવસે, જન્મના દિવસે એક વૃક્ષ જો વાવી દે તો આખા વર્ષની અંદર 1000 વસ્તી હોય તો 1000 વૃક્ષો ઊભા થાય. ટૂંકમાં આ રીતે આપણે સામાજિક વનીકરણ એક સાથે બધા હળીમળીને પણ વનોનો વધારો કરી શકાય. આ રીતે આવા જે કાર્યક્રમો છે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. આગળ છે વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચાવી શકાશે. એટલે વન સંસાધન, જંગલ એ આપણું એક સંસાધન છે, એનો આપણે ઉપયોગ કરકસર રીતે ઉપયોગ કરવાનો છે. જંગલની અંદરથી લાકડું આપણને મળે છે, ઇમારતી લાકડું, પણ જરૂરિયાત હોય એ મુજબ જ ઉપયોગ કરવાનો છે, ઘેર મૂકી રાખવા માટે લઈ જવાનું નથી. એ જ રીતે જંગલની અંદર ઘણી જગ્યાએ ઘણા જે વૃક્ષો છે એ કીટકોથી ક્ષતિગ્રસ્ત થાય છે. દાખલા તરીકે ઘણા અમુક વૃક્ષો હોય એને ઉધઈ આવી જાય, ઉધઈ ખાઈ જાય છે. ટૂંકમાં આવા જે ક્ષતિગ્રસ્ત થયેલા જે વૃક્ષો છે એને કાપી નાખો, એને દૂર કરી દો અને દૂરના સ્થળે એને મૂકી દો કાં તો સળગાવી દો, જેનાથી જે બીજા તંદુરસ્ત જે વૃક્ષો છે એને બચાવી શકાય છે. એ જ રીતે દાવાનળથી જંગલો અને વન્યજીવો નાશ પામે છે.
જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. એટલે જંગલોમાં લાગતી આગ એને દાવાનળ કહેવામાં આવે છે. આ બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ જે આગ ન લાગે એને માટેની તકેદારી આપણે રાખવાની છે. આજુબાજુના વિસ્તારના લોકોને જો સજાગ કરીએ તો એમણે પણ એની જવાબદારી રાખવાની છે, એનું ધ્યાન રાખવાનું છે. પોલીસ તંત્ર જે ફોરેસ્ટર જે મૂકેલા હોય એમણે પણ એનું ધ્યાન રાખવાનું છે. અને જ્યારે પણ આગ લાગે છે ત્યારે કઈ રીતે શું કરવું એની તકેદારી પણ રાખવાની છે. અને તાત્કાલિક આગને કાબૂમાં મેળવી શકાય એ માટે એનું ચોક્કસ તાલીમ પામેલું દળ ઊભું કરેલું હોવું જોઈએ. એ જ રીતે જંગલોમાં પાલતુ પશુઓને ચરાવવા ન લઈ જવા જોઈએ. જે જંગલની અંદર હિંસક પ્રાણી પણ હોય છે. એ જ રીતે જંગલોને હિંસક પ્રાણી જેના પર નભે છે, એટલે કે જે નાના પ્રાણીઓ હરણ છે, સસલા છે, એના ઉપર નભે છે. જે જંગલમાં જે પાલતુ પશુઓ જો આપણે ચરાવવા લઈ જઈએ તો એ ઘાસ ખાઈ જાય છે. તો જે ઘાસ ઉપર નભતા જે પ્રાણી ના હોય, એટલે સસલા કે હરણ ના હોય, તો એના પર નભતા જે સિંહ છે, જે હિંસક પ્રાણી છે, એ પણ બચી શકતા નથી. અને એટલા માટે વન અને વન્યજીવોને બચાવવા માટે, એનું દીર્ઘ આયુષ્ય જોવા માટે આપણે જંગલોની અંદર જે પાલતુ પશુઓ છે એને ચરાવવા માટે ના લઈ જવા જોઈએ. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એમાં છે પ્રશ્ન નંબર 4. ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો. એટલે કે વિવિધતા જણાવો. એમાં જોઈએ તો વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં એકલી છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. પરીક્ષાની અંદર આપણે આ ઓબ્જેક્ટિવ ટાઈપ જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર એટલે એ વિભાગની અંદર 1 થી 16 જે પ્રશ્નો આવવાના છે એની અંદર આ આંકડાકીય જે માહિતી છે એ આપણે ધ્યાન રાખવાની છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. ભારતના વન્યજીવોની વિવિધતા નીચે મુજબ છે. ભારતના જંગલોમાં આફ્રિકાના ઝરખ અને ચિંકારા, યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન વાંદરા જોવા મળે છે. ઉપરનું જે ચિત્ર છે એની અંદર તમે બધા જે જંગલી જે પ્રાણીઓ છે એને આપણે જોઈ શકીએ છીએ કે જે વિવિધતાથી ભરેલા છે. અલગ અલગ પ્રાણીઓ ભારતની અંદર જોવા મળે છે. ભારતના જે જંગલો છે એમાં કાળા રંગના રીંછ, એક સિંગી ગેંડો, જે અહીંયા ગેંડાનું આપણે ચિત્ર મૂકેલું છે. એ જ રીતે કાશ્મીરી મૃગ, એટલે એ એક પ્રકારનું એ હરણ જ છે, બરાબર. એ રીતે ગુડખર, પછી અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે ભારતના જંગલોમાં જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતો હિમદીપડો, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક એ વિશિષ્ટ પ્રાણીઓ છે. અહીંયા હિમદીપડાનું ચિત્ર આપેલું છે એ તમે જોઈ શકો છો કે જે હિમાલયની તળેટી પર 3000 મીટરની ઊંચાઈએ એ જોવા મળે છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેના કુદરતી આવાસમાં રહે છે, એટલે કે જંગલની અંદર એમને રહેવા મળે છે. શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતમાં જળપ્લાવિત ક્ષેત્ર નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય આયાવર પક્ષીઓ આવે છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીમાં સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. આગળ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 5.
લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ લખો. એટલે કે ભારતની અંદર કયા પ્રાણીઓ જે એવા છે કે જે પોતાની પ્રજાતિ જે લુપ્ત થવાને આરે છે. તો કોઈ પણ પ્રાણી જાતિનો વિનાશ થઈ ગયો હોય કે વિનાશ થઈ રહ્યો હોય તેવા લુપ્ત થતા વન્યજીવો કહી શકાય. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, જે આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એટલે પહેલીની જે સદી હતી આગળની, એની અંદર વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા, એની જગ્યાએ હાલ ફક્ત ને ફક્ત મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના જે જંગલો છે એમાં જ અત્યારે વાઘ જોવા મળે છે. બાકીના વિસ્તારોમાં વાઘ અત્યારે જોવા મળતા નથી. ગત સદીનો જે સમયગાળો હતો એમાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જે જંગલો હતા એમાં પણ વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી પણ વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયેલો જોવા મળે છે. અને આજે ભારતના જંગલોમાંથી ચિત્તો વિનાશ થઈ ચૂક્યો છે. જે જંગલોની અંદર કાયમી જે પ્રાણી જોવા મળે એવો જે ચિત્તો હતો એ ભારતના જંગલોમાં હવે જોવા મળતો નથી. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ટૂંકમાં પહેલાં જે જાતના જે પક્ષીઓ, જાતના જે પ્રાણીઓ જે જોવા મળતા હતા એ હવે આવનારી પેઢીને ફક્ત ને ફક્ત ચિત્રોમાં જ બતાવી શકાશે. માનો કે આવનારી પેઢીમાં કોઈ બાળક હોય એને કહેવું હોય કે બેટા આને વાઘ કહેવાય કે આને ચિત્તો કહેવાય, તો એ ચિત્રની અંદર, ફોટાની અંદર આપણે બતાવી શકશું, એને રૂબરૂ કદાચ બતાવી શકાશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો ભારતના જે જંગલો છે એમાં ગીધ, જે પૃથ્વી ઉપરનો સફાઈ કામદાર છે. ગુલાબી ડોકવાળી બતક, સારસ, એ રીતે આ ઘુવડ, જે ઘુવડનું ચિત્ર આપણે અહીંયા મૂકેલું છે, આ છે એ ઘુવડ છે. ટૂંકમાં આ જે પક્ષીઓ છે એ લુપ્ત થવાના આરે ઊભેલા છે. એ રીતે અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોતરા અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. અહીંયા બાજુના ચિત્રમાં ચિલોતરાનું ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો છો. એ જ રીતે નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગેઈ ડોલ્ફિન, જે પણ વિનાશના આરે ઊભેલા છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીમાં ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા અત્યારે સતત ઘટતી જતી જોવા મળે છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. તો વન્યજીવો જે વિનાશ થઈ ગયા છે એ કયા કારણોસર વિનાશ થયા છે? તો એમાં પહેલું છે જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓના કારણે વન્યજીવોના કુદરતી આવાસો જોખમમાં મુકાયા છે. એટલે જંગલોની અંદર જે ઘાસભૂમિ હતી, જ્યાં ઘાસ ઉગતું હતું એ, અને જળપ્લાવિત વિસ્તાર એટલે કે જે ઊંચા વિસ્તારો તરફથી એક નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી એકત્રિત થતું. તો આવી જે જગ્યાઓ છે ત્યાં માનવીએ પોતાની પ્રવૃત્તિઓ કરી, એટલે કંઈ બંધ બાંધ્યા છે, કંઈ રસ્તા કર્યા છે, કાં તો જોવાલાયક સ્થળો ઊભા કરી દીધા. અને એના લીધે જે વન્યજીવોના જે કુદરતી આવાસો હતા એ જોખમમાં મુકાયા છે. એ જ રીતે જંગલોનો વિનાશ પ્રાકૃતિક સંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે.
એટલે કે જંગલોને આપણે વિનાશ કરી દીધો છે, આપણે એને કાપી નાખ્યા છે. અને એટલા માટે જે પ્રાકૃતિક જે કુદરતી સંતુલન રહેવું જોઈએ એ જંગલોમાં રહ્યું નથી અને એના લીધે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. પ્રાકૃતિક સંતુલન એટલે કે જંગલની અંદર બધા જ પ્રાણીઓ હોવા જોઈએ. એની અંદર માનો કે વાઘ અને સિંહને એકલા આપણે બચાવીએ તો એકલા એ જીવી શકે નહીં. એના માટે ખોરાક જરૂરી છે. તો ખોરાક માટે બીજા પણ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ હોવા જોઈએ. બીજા પ્રાણીઓમાં દાખલા તરીકે સિંહ શેના પર નભે? તો માનો કે હરણ છે, સસલા છે, એવા જે નાના પ્રાણીઓ છે એના પર એ નભે છે. અને હરણ સસલાને એકલા જીવાડવાના માટે આગળની જે આહાર કડી જોઈએ તો એમાં એના માટે પૂરતું ઘાસ પણ હોવું જોઈએ. ટૂંકમાં પ્રાકૃતિક સંતુલન જો જંગલોની અંદર હશે તો જે જંગલની જે પ્રાણીઓ છે એને આપણે જીવાડી શકાશે. જે વન્યજીવો અત્યારે લુપ્ત થઈ રહ્યા છે એમાંનું આ એક મુખ્ય કારણ છે કે પ્રાકૃતિક સંતુલન આપણે જોખમી બનાવ્યું છે. ત્યાર પછી છે શિકારીઓ જંગલી પ્રાણીઓના વાળ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. એટલે હાલ સરકારે અલગ અલગ કાયદાઓ બનાવી દીધા છે, એટલે આ બધા પર પ્રતિબંધ તો છે જ. પણ છતાં પણ અમુક જગ્યાએ આ ક્રિયાઓ કદાચ ચાલુ હશે. એની અંદર જે જંગલી પ્રાણીઓના વાળ, એનું ચામડું, દાખલા તરીકે પહેલાં રાજા મહારાજાઓ સિંહાસનનો ઉપયોગ કરતા હતા. એ જ રીતે જે જંગલી પ્રાણીઓ છે એના હાડકાનો ઉપયોગ કરતા, એના શિંગડાનો ઉપયોગ કરતા, એના નખ, રાજાઓ નખ પણ પહેરતા હતા, જે વાઘના નખ હોય, સિંહના નખ હોય. ટૂંકમાં એ મેળવવા માટે જંગલી પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. એ જ રીતે હાથીના દાંતનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ટૂંકમાં જે શિકારીઓ છે આ જંગલી પ્રાણીઓની જે આ વસ્તુઓ છે એના જે અંગો છે એ અંગોના ઉપયોગ માટે એનો શિકાર કરી નાખે છે અને આ રીતે જે જંગલી પ્રાણીઓ છે એ લુપ્ત થયેલા જોવા મળે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. જે કાશ્મીરી જે મૃગ છે એ સુગંધી દ્રવ્ય એમાંથી મળે છે. ટૂંકમાં આવા જે પ્રાણીઓ હોય તો જે શિકારીઓ છે એ મેળવવા માટે જે તે પ્રાણીને મારી નાખે છે. એ જ રીતે ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને ખરાબ અસર કરે છે. તમે આ જોઈ શકો છો, નવી નવી જે મિલો બનાવી દીધી છે, કારખાના બનાવી દીધા છે અને એના લીધે જે વન્યજીવો છે એ જોખમમાં મુકાયા છે. બળતણ માટે ઘાસચારો, બળતણ હોય કે ઘાસચારો હોય કે પશુચરણ માટે જંગલો ઉપર વધી રહેલા દબાણના લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. બળતણ માટે લાકડા લેવા માટે કાં તો ઘાસચારો, જંગલની અંદર ઘાસ હોય તો કે લઈ આવીએ, પણ એ જ રીતે પશુ ચરાઈ આવવાના. પણ ત્યાં જંગલની અંદર જે પ્રાણીઓ છે એ શું ખાશે એ આપણે વિચારતા નથી. ટૂંકમાં એ જે જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે એના લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જંગલોમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. તમે અત્યારે જોયું છે કે ઓસ્ટ્રેલિયાની અંદર લગભગ 3 થી 4 માસ સુધી જંગલોમાં આગ લાગેલી. એ રીતે ભારતના ઘણા બધા જે જંગલો છે એમાં આગ લાગી છે, દાવાનળ લાગી છે. તો એ જંગલોમાં લાગતી જે આગ છે એ પણ જંગલોની અંદર ઘણા બધા જે પ્રાણીઓ હોય જંગલી, એ પ્રાણીઓને ભરખી જાય છે અને મારી નાખે છે. ટૂંકમાં એના લીધે પણ જે વન્યજીવન છે એનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે માં પોતાના બચ્ચાને ઉછેરતી હોય તો એ સમયે કાં તો ઈંડા સેવવાનો સમય હોય, એ સમય દરમિયાન જો જંગલોમાં આગ લાગે
તો જે તે માદા પ્રાણી જે છે એટલે કે માં છે એ પોતાના ઈંડાને કાં તો પોતાના બચ્ચાને છોડીને જવા તૈયાર રહેતી નથી, કાં તો છોડીને જતી રહેશે તો જે નાના બચ્ચા હોય કાં તો જે ઈંડા છે એ આગની અંદર સળગી જાય છે અને એ રીતે વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. આગળ છે પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે અને એ વખતે માનવી સાથેની અથડામણોમાં ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. તેમ બાજુનું આ જે ચિત્ર છે એમાં જોઈ શકો છો કે જે વન્ય પ્રાણી છે એ જંગલમાંથી માનવ વસાહત તરફ આવ્યું છે. એટલે જંગલમાં એને ખોરાક કદાચ ના મળી રહે કાં તો એનું રહેઠાણ નષ્ટ થઈ જાય એ સમયે આ પ્રાણીઓને કંઈ ભાન હોતું નથી, બરાબર. અને એ પોતે જે રહેઠાણના વિસ્તારો છે એ તરફ ખોરાકની શોધમાં આવે છે. ક્યારેક માનવી એને પથ્થરમારો કરે છે કાં તો દૂરથી ગમે તે મારતા હોય, આવી અથડામણોમાં પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આગળનો પ્રશ્ન નંબર 7 કે વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. જંગલોનો વિનાશ થતો અટકાવી વન્ય પ્રાણીઓને નિરાશ્રિત થતાં બચાવવા જોઈએ. એટલે કે વન્ય જીવોને જો આપણે બચાવવા હોય, એનું રક્ષણ કરવું હોય તો પહેલાં આપણે જંગલનો વિનાશ થતો અટકાવવાનો છે. જો જંગલને આપણે કાપતા કે એનો વિનાશ થતો અટકાવીશું તો ઓટોમેટિક જે વન્ય પ્રાણીઓ છે એ બચી શકશે. ત્યાર પછી છે જંગલોમાં ઘાસચારા પર નભતા અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જળવાઈ રહે તે માટે સમયાંતરે તેમની વસ્તી ગણતરી કરવી જોઈએ. એટલે કે જંગલોની અંદર ઘાસચારા પર નભતા કેટલા પ્રાણીઓ છે અને માંસાહારી પ્રાણીઓ કેટલા છે, તો કે એમની સમતુલા જો જાળવી રાખવી હોય તો સમયાંતરે ત્યાં વસ્તી ગણતરી થવી જોઈએ. એટલે માંસાહારી પ્રાણીઓ માનો કે 100 હોય અને એની સામે ઘાસચારા પર નભતા પ્રાણીઓ માનો કે 5-10 જ હોય તો એ સમતુલા જળવાય એવું કહી શકાય નહીં. એટલા માટે જો વસ્તી ગણતરી થાય તો જે માંસાહારી પ્રાણીઓ અને ઘાસચારા પર નભતા પ્રાણીઓ કેટલા છે એનો અંદાજ આવી શકે અને વન્ય પ્રાણીઓને સમયસર ખોરાક પૂરો કઈ રીતે પાડી શકાય એનું આગોતરું આયોજન કરી શકાય છે. જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ તથા પાલતુ પશુ ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોની અંદર જળપ્લાવિત જે વિસ્તારો હોય જ્યાં પાણી એકત્રિત થતું હોય એવા વિસ્તારોની જાળવણી કરવી જોઈએ. આપણે જ્યાં જંગલોની અંદર માનો કે નાના અમથા ચેકડેમ બાંધો અને એ રીતે જંગલની અંદર જે જળ સ્ત્રોતો જળવાઈ રહે એવું કામ કરવું જોઈએ. પ્રાણીઓને એવું બુદ્ધિ ના હોય, એવું મગજ ના હોય કે જે જંગલની અંદર બોર કરે કે કૂવો કરે પોતાને પાણી પીવા માટે. તો આપણે જે જંગલના જે ફોરેસ્ટરો છે કાં તો સરકાર છે એમણે જે જંગલની અંદર જે જળ સ્ત્રોતો છે જાળવવા માટેનું કામ કરવું જોઈએ. અને જે પાલતુ પશુ ચરાણ જે છે, કોઈ પશુ ચરાવવા જતા હોય આજુબાજુ વિસ્તારની પબ્લિક, તો એમને પ્રતિબંધ મૂકવો જોઈએ. કેમ કે જે જંગલની અંદર જે પ્રાણીઓ છે એમને પણ ચારો ચરવા માટે ઘાસ જોઈશું અને એટલા માટે પાલતુ પશુ ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર અટકાવવો જોઈએ અને તે માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્ત અમલ કરાવવો જોઈએ. એટલે વન્યજીવો છે એના ઉપર ઘણી જગ્યાએ અત્યાચારો થાય છે, એનો શિકાર થાય છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે, સાંભળ્યું હશે કે લોકોએ પોતાનો શોખ પૂરો કરવા માટે વન્યજીવોને પોતાનો શિકાર બનાવ્યો છે. તો ખરેખર આવા જે શોખીન માણસો જે છે એ કૂટે કહેવાય, ખરાબ માણસો છે. તો એમના ઉપર ચુસ્ત જે અમલ કરાવવો જોઈએ, કાયદાઓ કડક બનાવવા જોઈએ અને આવા જે ખરાબ કાર્યો જે કરે છે એવા માણસોને કડકમાં કડક સજા પણ થવી જોઈએ.
જંગલ ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર મૂકેલા પ્રતિબંધના ભંગ માટે કડક સજાને દંડની જોગવાઈ કરવી જોઈએ. જંગલોની અંદર ખનન કાર્ય, ઉત્ખનન, ખોદકામ જો થતું હોય તો એના પર પ્રતિબંધ બદલ એના ભંગ માટે કડકમાં કડક સજા પણ થવી જોઈએ અને દંડ પણ થવો જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એ માટે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એટલે જે પ્રજનનનો સમય હોય વન્યજીવોનો, તો એ સમય દરમિયાન એને કોઈપણ પ્રકારનો ડિસ્ટર્બ ના થાય જે તે પ્રાણીને, એ માટેની પણ વ્યવસ્થા આગોતરી રીતે આયોજન કરીને કરવું જોઈએ. અને ત્યાર પછી આગળ છે જંગલોના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલાં ભરવા જોઈએ. એટલે જંગલ ક્ષેત્રોની અંદર માછીમારી થતી હોય તો એ માછીમારી પણ અટકાવવી જોઈએ. વન્ય પેદાશ એકત્રીકરણ થતું હોય તો એને પણ અટકાવવું જોઈએ. પ્રવાસન થતું હોય તો એનાથી પણ જે વન્યજીવો છે એના પર અસર થાય છે તો એને પણ અટકાવવું જોઈએ. કાં તો એ કઈ રીતે યોગ્ય રીતે આ બધું કરી શકાય એના માટે પહેલેથી પગલાં ભરવા જોઈએ. ત્યાર પછી છે વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું યંત્ર જો શિથિલ બન્યું હોય તો સામાજિક સંસ્થાઓને તેના પર દબાણ લાવી તેને સક્રિય બનાવવું જોઈએ. એટલે કે વન્યજીવોનું જો રક્ષણ કરવું હોય તો સમાજની અંદર લોકોમાં જાગૃતિ લાવવી પડે. લોકો જાતે જો જાગૃત બનશે, સમજતા થશે તો ઓટોમેટિક વન્યજીવોનું સંરક્ષણ થશે. એ જ રીતે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું યંત્ર એટલે ફોરેસ્ટરો કે વન્યજીવોને જે સાચવતા હોય તે જો એ શિથિલ બની ગયા હોય તો એ ધ્યાન પર ના લેતા હોય તો આજુબાજુની જે સામાજિક સંસ્થાઓ છે કે જે ખરેખર વન્યજીવોના રક્ષણ માટે કાર્ય કરી શકે એવા હોય તો એમણે સક્રિય બનીને જે તે સરકાર ઉપર સંરક્ષણ પર કામ કરતી જે સંસ્થાઓ છે એના ઉપર દબાણ લાવીને કામ કરાવવું જોઈએ. એ જ રીતે બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ પ્રાણી જો બીમાર હોય તો એ જાતે કંઈ સારવાર લેવા માટે જવાનું નથી. આપણા ઘરે પાલતું પ્રાણી હોય તો આપણને ખબર છે કે બીમાર થાય એટલે એની અમુક જે હાલવા ચાલવાની જે પરિસ્થિતિ છે એ બદલાઈ જાય છે. તો જંગલની અંદર પણ જે ફોરેસ્ટર હોય એ આવા પ્રાણીઓની દેખરેખ રાખી અને કોઈ પ્રોબ્લેમ થાય એવું લાગે તો સમયસર ડૉક્ટરને બોલાવી અને સારવાર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ જણાવો. એટલે વન્યજીવોનું રક્ષણ અને સાચવવા માટે કઈ કઈ યોજનાઓ ભારતમાં અમલ છે એ વિશે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ પહેલું છે વાઘ પરિયોજના. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશના કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. આપણું રાષ્ટ્રીય જે પ્રાણી છે એના ઉપર લોકોએ બહુ શિકાર કરી અને એની સંખ્યા અત્યારે ઘટાડી નાખી છે. જે આખા ભારતમાં જે જોવા મળતું જે વાઘ છે એ અમુક જ રાજ્યોમાં, અમુક જ જંગલોમાં એ પ્રાણી, આપણું રાષ્ટ્રીય પ્રાણી જે વાઘ છે એ હવે જોવા મળે છે. તો એનો ગેરકાયદેસર જે થતો જે શિકાર હતો એને અટકાવવા માટે પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. એ અટકાવવા માટે આ વાઘ પરિયોજના અમલમાં આવી છે. આપણે આગળ જોયું કે જે જંગલી પ્રાણીઓના વાળ છે, એનું ચામડું છે, એના નખ છે, એના દાંત છે, એ મેળવવા માટે
શિકારીઓએ આ જંગલી પ્રાણીઓને પોતાના શિકારનો ભોગ બનાવ્યો છે. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી, વાઘની જે પ્રજાતિ છે એને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે 1971માં વાઘ પરિયોજના શરૂ કરી છે. આપણને એક વાક્યના પ્રશ્નની અંદર આવું પૂછાય કે વાઘ પરિયોજના ક્યારે અમલી બની? તો 1971માં. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. અને આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા જે ક્ષેત્રો છે એ કાર્યરત છે. વાઘ પરિયોજના હેઠળ જે વાઘને બચાવવા માટે જે કામ કરતી સંસ્થાઓ, એવી 44 જેટલી સંસ્થાઓ આપણા ભારત દેશની અંદર કાર્યરત છે. ત્યાર પછી 2 નંબર ઉપર છે હાથી પરિયોજના. હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું રક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. એટલે હાથી જે છે એ એમનું જે રહેઠાણનું જે સ્થળ છે એ એમને કમ્પ્લીટ મળી રહે, કારણ કે એમનું સંરક્ષણ થાય રહેઠાણના સ્થળોનું. એ જ રીતે હાથીઓ જે જગ્યાએથી પસાર થતા હોય, સ્થળાંતરના જે માર્ગો છે એનું પણ રક્ષણ થવું જોઈએ. એ હેતુથી ભારત સરકારે 1992માં આ હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળે છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. હવે જંગલની અંદર હાથીઓ રહે છે, એ જ રીતે અહીંયા પાલતુ હાથીઓની વાત છે. એટલે કે જે આપણે ત્યાં જે અમુક સાધુ સંતો છે એ પણ હાથીઓ લઈને આવે છે. ટૂંકમાં એ પાળેલા હાથીઓ છે, તાલીમ પામેલા હાથીઓ છે. તો એના પણ પાલન પોષણ માટે કામગીરી આ યોજના હેઠળ કરવામાં આવે છે. ત્યાર પછી 3 નંબર ઉપર છે ગેંડા પરિયોજના. આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત રાઇનોવિઝન ન્યૂ રચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે જે ગેંડા છે એ પણ અત્યારે નામશેષ થવા જઈ રહ્યા છે. ત્યારે આ ગેંડા પરિયોજના શરૂ કરીને ભારતની અંદર જે ગેંડાની જે સંખ્યા છે એનું લક્ષ્ય આપી દીધું કે 3000 સુધી ગેંડાની સંખ્યા થવી જોઈએ. ત્યાર પછી છે 4 નંબર પર ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. 1970નો જે દશકો હતો એ સમય દરમિયાન આ મગરની એક પ્રજાતિ છે, એનું ઘડિયાળ નામ આપ્યું છે. તો આ જે પ્રજાતિ છે લુપ્ત થવાને આરે હતી, એટલે મગરોની આ પ્રજાતિને બચાવવા હેતુથી સરકારે આ ઘડિયાળ પરિયોજના શરૂ કરી છે. ત્યાર પછી છે 5 નંબર પર ગીધ પરિયોજના. કે ગીધ એ પૃથ્વી પરનો કુદરતી સફાઈ કામદાર છે. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે જે ગીધ એ પૃથ્વી ઉપર સફાઈ કામદાર તરીકેનું કામ કરે છે, જે મરેલા ઢોરનું માંસ ખાય છે. એટલે આપણી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં કોઈ પશુ, કોઈ ઢોર, કોઈ પ્રાણી મરી જાય છે, મૃત્યુ પામે છે, ત્યારે એને
ખુલ્લામાં એમ જ છોડી દેવામાં આવે છે તો આ જે ગીધ એની કુદરતી જે ગંધની શક્તિ પારખીને જે જગ્યાએ આ પશુ પ્રાણી જે મરેલું હોય એ જગ્યાએ આવે છે અને પોતે એ જે ગીધ છે એ જે મરેલા ઢોરનું જે માંસ ખાય અને એને સાફ કરી નાખે. ટૂંકમાં પૃથ્વી ઉપર સફાઈ કામદાર તરીકેનું એ કામ કરે છે. ભારતમાં આ જે ગીધ છે એ ગીધની કુલ 9 પ્રકારની પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે 2004માં ગીધ પરિયોજના શરૂ કરી છે. ત્યાર પછી છે 6 નંબર હિમદીપડા પરિયોજના. કે હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમ આચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. એટલે જ્યાં બરફ છવાયેલો છે એવો જે 3000 મીટરની ઊંચાઈ પર આ હિમદીપડાની જે પ્રજાતિ છે એ ત્યાં હિમાલય ઉપર વસવાટ કરે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય તે ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 9. અભયારણ્ય એટલે શું? તો આપણે એને જોઈએ. અભયારણ્ય એટલે શું? તેમાં એની આપણે સંધિ છૂટી પાડીને જોઈએ કે અભય વત્તા અરણ્ય બરાબર અભયારણ્ય. અભય એટલે ડર વિનાનું અને અરણ્ય એટલે કે જંગલ. એટલે કે ડર વિનાના જંગલને અભયારણ્ય કહેવાય. જો ટૂંકમાં આપણે કહેવું હોય તો ડર વિનાના જંગલને અભયારણ્ય કહેવાય. ટૂંકમાં જે વન્યજીવોનું જીવન જોખમમાં હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. એટલે કે કોઈ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. એટલે કે કોઈ જો પ્રજાતિ પ્રાણીની કે પક્ષીની જો એ નામશેષ થવાને આરે હોય તો એને બચાવવા માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં રહીને માનવ પ્રવૃત્તિઓ કરી શકાય. એટલે કે એમાં અવર જવર હોય, પશુ ચરાવવા હોય, લાકડા વીણવા હોય, ટૂંકમાં એની મર્યાદાઓ બાંધેલી હોય અને એ પ્રમાણે માનવ પ્રવૃત્તિ કરી શકાય. જો પાલતુ પશુઓને ચરાવવા હોય તો સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવવી પડે છે. એટલે પાલતુ પશુઓ જો ચરાવવા જવું હોય તો ત્યાં જે ફોરેસ્ટ અધિકારી જે સત્તા અધિકારી જે હોય એમની પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી પડે છે. જેમાં આ અભયારણ્યોમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એટુર નાગરમ અભયારણ્ય એ ભારતના જાણીતા અભયારણ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો એટલે રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. એટલે જ્યાં કુદરતી વનસ્પતિઓ એની જે જાતે ઉગી નીકળી હોય એવી વનસ્પતિ એ કુદરતી વનસ્પતિ. એ જ રીતે વન્યજીવો અને કુદરતી સૌંદર્યના જે સ્થળો છે જેને આપણે મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળો કહી શકીએ. તો આ જે મહત્ત્વના રાષ્ટ્રીય જે સ્થળો છે એને જાળવી રાખવા માટે, એની સાચવણી કરવા માટે, એને સુરક્ષિત રાખવા માટે જે સુરક્ષિત વિસ્તારો જે રાખવામાં આવે છે એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. એટલે અભયારણ્યની અંદર જો પશુ ચરાવવા હોય કે કોઈ કામ કરવું હોય તો ત્યાં મંજૂરી લેવી પડે. પણ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એમાં આવી કોઈ મંજૂરી મળતી નથી. એટલે કે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. એમાં કોઈને પણ પરવાનગી આપવામાં આવતી નથી, પશુ ચરાવવા દેવામાં આવતા નથી.
દાખલા તરીકે આપણે કાંકરિયા તળાવ જે છે ત્યાં ઘણા બધા જે પ્રાણીઓ પક્ષીઓ બધું જ છે. ત્યાં જો ફરવા જવું હોય તો તમે ફરવા જઈ શકો. ત્યાં પણ તારની વાડ છે અને અંદર લગભગ 3 મીટર સુધી તે જે તારનું જે વાડ જેવું છે, જે કોટ છે, એનાથી 3 મીટર સુધી આપણે દૂર રહીને એને જોઈ શકીએ છીએ. ત્યાં પશુઓને ચરાવવા લઈ જઈ શકાતા નથી. ટૂંકમાં અભયારણ્યની સરખામણીએ એ વધારે સુરક્ષિત છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓને ચારો ચરવા માટે લઈ જઈ શકાય નહીં. તેમાં સહેલાણીઓના હરવા ફરવા ઉપર પણ નિયંત્રણ હોય છે. તમારે ફરવા જવું હોય તો પણ આંટા ફેરા મારવા માટે ત્યાં જઈ શકાતું નથી. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. એમાં કોઈ વિશેષ પ્રજાતિ, દાખલા તરીકે કોઈ વાઘ માટે હોય, કોઈ મગર માટે હોય, તેવું કોઈ વિશેષ પ્રજાતિ માટે કેન્દ્રિત હોતું નથી. પણ એ ઘણા બધા જે પ્રજાતિઓ હોય અલગ અલગ, તો એમને સાચવવા માટે કાં તો એમને કેન્દ્રમાં રાખવા માટે એને એ રાષ્ટ્રીય ઉદ્યાન શરૂ કરવામાં આવે છે, એની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે જે વિશેષ પ્રજાતિ માટે કેન્દ્રમાં કશું હોતું નથી. અને તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન જો સ્થાપના કરવાની હોય તો એ રાજ્ય સરકાર કરી શકે છે, કાં તો કેન્દ્ર સરકારના સહયોગથી એની મદદથી પણ કરી શકાય છે. ભારતની અંદર કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે મહત્ત્વના ગણી શકાય એવા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ આપણે જોયા, અભયારણ્ય જોયા, આગળ આ રાષ્ટ્રીય ઉદ્યાન જોયા, બરાબર. તો આ જે છે એનો નકશો નીચે મેં આપેલો છે, પછી એને આપણે વિગતે જોઈએ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 11. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? એમાં આપણે જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. જીવોને રક્ષણ પૂરું પાડવા માટેનું ક્ષેત્ર એ ફક્ત કોઈ રાજ્ય કે કેન્દ્ર પૂરતું જ નહીં, પણ જે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. એટલે જૈવ આરક્ષિત જે વિસ્તારો છે એનું જે ક્ષેત્ર હોય, જે વિસ્તાર હોય, તેની પ્રાકૃતિકતા પણ જળવાવી જોઈએ અને એની જે સાંસ્કૃતિકતા જે છે એ પણ જળવાવી જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ થવું જોઈએ. એટલે કે જૈવ આરક્ષિત જે વિસ્તારો છે ત્યાં વનસ્પતિઓ જે જાત જાતની અલગ અલગ જે હોય, એ કિંમતી વનસ્પતિ હોય કે કોઈ ઓછી કિંમતની હોય, પણ ટૂંકમાં જે વનસ્પતિઓ હોય, જે જીવજંતુઓ હોય અને જેવા પ્રકારની જમીન હોય, એ બધી જ જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયો, ટૂંકમાં બધાનું જે જીવનશૈલી છે એનું સંરક્ષણ કરવાની વાત આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આવેલી હોય છે. એટલે અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે જે આરક્ષિત જે વિસ્તારો છે એમાં કોઈને જો સંશોધન કરવું હોય કાં તો એના પર અભ્યાસ કરવો હોય તો એના માટેની પણ સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે. એ જ રીતે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે જે દુર્ગમ વિસ્તારો હોય કે જ્યાં કદાચ શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, એવા જે વિસ્તારો છે ત્યાં બહારની વ્યક્તિઓ ત્યાં જઈ અને એ લોકોને છેતરી ના કાઢે, કાં તો એમના પર કંઈ અવળું ના કરી બેસે, એટલા માટે બહારની તમામ પ્રકારની જે માનવીય ગતિવિધિ છે એ સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. અને આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોય છે. ભારતની અંદર નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 39મા નંબરના પ્રશ્નમાં આ પ્રકરણમાંથી 1 માર્ક્સનો નકશો, એટલે 39મા નંબરે નકશા પૂર્તિનો એક પ્રશ્ન પૂછાશે. આ
નકશાપૂર્તિમાં જે નીચે મુજબ મેં જે સમજાવ્યું છે એમાં અભયારણ્યનું નામ, એનું સ્થળ અને એ અભયારણ્ય શેના માટે બનાવાયું છે તેની વિગત નીચે મુજબ આપેલી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વન્યજીવ અભયારણ્ય, એટલે કે અભયારણ્ય તો છે જ, પણ શેના માટે? તો વન્યજીવો માટે. જંગલોની અંદર જે પ્રાણીઓ રહેતા હોય એના માટેના અભયારણ્યો. તો સૌપ્રથમ છે ચંદ્રપ્રભા. તો આ ચંદ્રપ્રભા જે અભયારણ્ય છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને એ હાથી અને વાઘ માટે બનાવવામાં આવેલું છે. અહીંયા તમે નકશાની અંદર ચંદ્રપ્રભા આ જગ્યાએ જોઈ શકો છો, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી આપણે બીજો નંબર જોઈએ એટુર નાગરમ. એ તેલંગાણા રાજ્યમાં આવેલું છે અને એ હરણની પ્રજાતિ માટે બનાવવામાં આવેલું છે. તો આપણે નકશાની અંદર તેલંગાણા રાજ્ય જે આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું છે એ નકશાની અંદર આ રાઉન્ડમાં તમે જોઈ શકો છો. જે ઉપલો ભાગ જે છે તેલંગાણા છે, નીચેનો ભાગ છે એ આંધ્રપ્રદેશ છે. ત્યાર પછી ત્રીજું છે પેરિયાર અભયારણ્ય, જે કેરળ રાજ્યમાં આવેલું છે અને એ હાથી માટે એની સ્થાપના કરવામાં આવેલી છે. તો આપણે નકશાની અંદર એને જોઈએ તો નકશાની અંદર આ કેરળનું જે રાજ્ય છે એ આ રહ્યું પેરિયાર અભયારણ્ય કેરળ રાજ્યમાં, જે હાથીની પ્રજાતિને સાચવવા માટે એ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી ચોથું છે સુંદરવન, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને એક સિંગી ગેંડા માટે આ સુંદરવન અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. તો આપણે નકશામાં જઈએ પશ્ચિમ બંગાળમાં સુંદરવન, અહીંયા તમે જોઈ શકો છો, જે સિંગી ગેંડો અને વાઘ માટે પણ એ જાણીતું છે. ત્યાર પછી 2 નંબર પક્ષી અભયારણ્ય, જેમાં પહેલું આપણે જોઈએ તો કેવલાદેવ, જે ભરતપુર નામનું સ્થળ છે, એટલે કે રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે અને યાયાવર જે મોટા પક્ષીઓ જે શિયાળાની અંદર આપણા ગુજરાતમાં નળ સરોવરમાં પણ આવે છે, તો એ સ્પેશિયલ પક્ષીઓ માટે એ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. તો આપણે અહીંયા કેવલાદેવ જે અભયારણ્ય છે એ અહીંયા રાઉન્ડમાં આપણે જોઈ શકીએ છીએ, જે રાજસ્થાનની અંદર છે અને એ જ રીતે નળ સરોવર જે છે એ ગુજરાતમાં છે. બરાબર. તો નકશાની અંદર આપણે કેવલાદેવ અને નળ સરોવર, કેવલાદેવ એ ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે અને નળ સરોવર એ ગુજરાતમાં આવેલું છે, જે યાયાવર પક્ષીઓ માટે એની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં સૌપ્રથમ આપણે જોવાનું છે દચી ગામ, જે કાશ્મીર શ્રીનગરમાં જમ્મુ કાશ્મીર જે આપણે કહીએ ત્યાં આવેલું છે અને કસ્તુરી મૃગ માટે એની સ્થાપના કરેલી છે. આપણે નકશામાં જોઈએ દચી ગામ, અહીંયા તમે એને જોઈ શકો છો, જે કશ્મીરી મૃગ માટે પણ છે અને જે ઊન માટે પણ એ જાણીતું છે. ત્યાર પછી 2 નંબર પર કાર્બેટ,
જે રામનગર ઉત્તરાખંડમાં આવેલું છે અને જ્યાં વાઘ, હાથી, દીપડા અને હરણ માટે એની સ્થાપના કરવામાં આવી છે. જે આપણે જોઈએ નકશામાં કોર્બેટ જે અભયારણ્ય છે એ આ જગ્યાએ આવેલું ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ તો કાજીરંગા જે જુરી નામના સ્થળે અસમમાં આવેલું છે ને ગેંડા, હરણ, જંગલી ભેંસ માટે એની સ્થાપના કરવામાં આવેલી છે. તો આપણે નકશાની અંદર અસમમાં જઈએ તો કાજીરંગા અભયારણ્ય આ જગ્યાએ આવેલું છે. ત્યાર પછી વેળાવદર જે ભાવનગર ગુજરાતમાં છે, કાળિયાર માટે, વરુ માટે અને ઘોરાડ પક્ષી માટે એ જાણીતું છે. એ જ રીતે 5મા નંબર ઉપર એ પણ ગુજરાતમાં જ આવેલું છે ગીરનું અભયારણ્ય જે સિંહ, દીપડા અને ચિત્તલ માટે જાણીતું છે. તો આ બંને અભયારણ્યો આપણે નકશાની અંદર જોઈ લઈએ તો વેળાવદર અને ગીર આ રાઉન્ડની અંદર બંને અભયારણ્યો આપણને જોવા મળે છે. ટૂંકમાં જે 39મો નંબરની જે પ્રશ્ન નકશા પૂર્તિ માટે જે પૂછાય છે એનું જે આઈએમપી જે સ્થળો હતા એ આપણે આ ફાઇલની અંદર બતાવી દીધા છે. તો સૌ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી તૈયારી આ લોકડાઉનના સમયની અંદર ઘેર બેઠા કરે એવી મારી નમ્ર વિનંતી છે. તમે સૌ વિદ્યાર્થી મિત્રો હંમેશા આગળ વધો એવી શુભકામનાઓ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર.